નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં માર્ગ સલામતી જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નિમિષા પંચાલ, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર S.A. પટેલ, આરટીઓ કચેરીનો સ્ટાફ અને યુનિવર્સિટીના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધોળકિયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના મહત્વપૂર્ણ નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન, ઝેબ્રા ક્રોસિંગનો યોગ્ય ઉપયોગ, ઓવર સ્પીડિંગ ટાળવું અને મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યા વિના વાહન ચલાવવી જેવી બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। તો વિદ્યાર્થીઓ માર્ગ સલામતી પ્રત્યે રસ અને જાગૃતિ વધારવા માટે એક ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર S.A. પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપવાની સાથે રાવી યોજના વિશે પણ માહિતગાર કર્યા હતા। તો કાર્યક્રમના સમાપન સમયે માર્ગ સલામતી સંબંધિત પેમ્પલેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ માર્ગ સલામતીને સંદેશને વધુ વ્યાપક બનાવવાનો હતો। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।